ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય હિન્દી ગદ્ય 10 અજંતા આપણે સમજી રહ્યા છીએ, જેમાં આપણે પેજ નંબર 48 સમજી રહ્યા હતા અને એમાં એ જ પેજમાં આગળ વધવાનું છે. 48મું પેજ જ, તો સૌ તમે 48મા પેજ ઉપર ધ્યાન રાખજો. છેલ્લે આપણે જોયું હતું महाभिनिष्क्रमण का यशोधरा और राहुल निद्रा में खोए. महाभिनिष्क्रमण જ્યારે ભગવાન બુદ્ધ છે એ ઘર છોડીને જાય છે અને યશોધરા અને રાહુલને નિંદરની અંદર છોડીને ચાલ્યા જાય છે, તો ત્યારે એ महाभिनिष्क्रमण છે પ્રક્રિયા. અને बुद्ध के पुत्र राहुल निद्रा में खोए. गौतम दृढ़ निश्चय पर धड़कते हिया को संभालते. અને ગૌતમ બુદ્ધ છે એ दृढ़ निश्चय કરી અને ધડકતા હૃદયને સંભાળે છે. और यह नंद है अपनी पत्नी सुंदरी का भेजा અને આ નંદ છે જે अपनी पत्नी सुंदरी का भेजा, પોતાની પત્ની સુંદરીનો મોકલેલો. द्वारा पर आए बिना भिक्षा के लौटे भाई बुद्ध को लौटाने जो आया था और जिसे भिक्षु बन जाना पड़ा था. द्वार पर आए बिना भिक्षा के लौटे भाई, દરવાજા પર આવેલા એ અને भिक्षा લીધા વિના लौटे भाई बुद्ध को लौटाने जो आया था और जिसे भिक्षु बन जाना पड़ा था, અને જેને ભિક્ષુક બનવું પડ્યું. बार बार वह भागने को होता है, बार बार पकड़कर संग में लौटा लिया जाता है. અને વારંવાર એ ભાગી જાય છે અને વારંવાર એને પકડીને સંઘમાં ભેળવી લેવામાં આવે છે. ઉધર ફિર વહ યશોધરા હૈ બાલક રાहुल के साथ. અને પેલી બાજુ ઉધર ફિર વહ યશોધરા હૈ રાहुल के साथ, અને એ બાજુ યશોધરા છે બાળક રાहुलની સાથે. बुद्ध आए हैं पर बजाय पति की तरह आने की भिखारी की तरह आए हैं. બુદ્ધ આવ્યા છે પણ પતિ તરીકે નહીં, એ ભિક્ષુક બનીને આવ્યા છે, ભિખારીની જેમ. और भिक्षा पात्र देहली में चढ़ा देते हैं. અને ભિક્ષા પાત્ર છે દરવાજે કી ચौखट की नीचे वाली લકડી, દરવાજો હોય, ખડકી હોય જેને કહેવાય, તો એની જે નાનકડી લાકડી હોય એના ઉપર ભિક્ષાપાત્ર ટેકવી દે છે. યશોધરા ક્યાં દે જબ ઉસકા સ્વામી ભિખારી બનકર આયા. હવે યશોધરા જ એ શું આપે કે જેનો પતિ જ ભિખારી બનીને આવ્યો છે. ક્યાં ન દે ડાલે, અને શું ન આપી દે. પર હૈ હી ક્યાં અબ ઉસકે પાસ, પણ હવે છે પણ શું એની પાસે. उसकी मुकुटमणि सिद्धार्थ के खो जाने के बाद, એનો માથાનો મણિ સિદ્ધાર્થ ખોવાઈ ગયા પછી. सोना चांदी मणि मानी हीरा मोती तो उस त्यागी जग त्राता के लिए मिट्टी के मोल नहीं. सोना चांदी मणि मानी हीरा मोती तो उस त्यागी जग त्राता यानी संसार का रक्षक के लिए मिट्टी के मोल नहीं. तो એ મિટ્ટી સમાન કહેવાય, જે સંસારનો રચયિતા છે એના માટે તો સોના ચાંદી हीरा माणिक એ માટી સમાન. पर हाँ है कुछ उसके पास, उसका बच्चा एकमात्र लाल, उसका राहुल. हाँ, પણ એની પાસે છે એક માત્ર બાળક અને એ પણ લાલ, એનો રાहुल. और उसे ही वो अपने सरबस की तरह बुद्ध को दे डालती है. અને એને પણ એ પોતાની બધી જ ત્યાગની ભાવનાઓને જાણે એ આપી દેતી હોય એવી રીતે बुद्ध को दे डालती है. यशोधरा એ રાहुलને આપી દે છે ભિક્ષામાં. और उधर वह बंदरों का चित्र है, कितना सजीव कितना गतिमान. અને પેલી બાજુ વાંદરાઓના ચિત્રો છે, કેટલા સજીવ છે, કેટલા ગતિમાન છે. उधर सरोवर में जल विहार करता वह गजराज कमल दंड तोड़ तोड़ कर हथिनियों को दे रहा है. અને પેલી બાજુ સરોવર તળાવની અંદર જલ વિહાર, જે પાણીમાં સ્નાન કરી રહેતો એવો ગજરાજ હાથી એ કમલ દંડ તોડ કર, કમળના ફૂલ દાંડીઓ તોડીને હથિનીઓ કો દે રહા હૈ, હાથીણીઓને આપી રહે છે. વહાં મહલો મેં વો પ્યાલો કે દોર ચલ રહે હૈ. અહીંયા મહેલોની અંદર પ્યાલોના
એ દૂર ચાલી રહ્યા છે. ઉધર વह रानी अपनी जीवन यात्रा समाप्त कर रही है અને પેલી બાજુ રાણી એ પોતાની જીવન યાત્રા સમાપ્ત કરી રહી છે. उसका दम टूटा जा रहा है. खाने खिलाने बसने बसाने नाचने गाने कहने सुनने वन नगर ऊंच नीच धनी गरीब के जितने नज़ारे हो सकते हैं सब आदमी अजंता की गुफाओं की उन दीवारों पर देख सकते हैं. खाने खिलाने, हाँ, खाऊ खवड़ाऊ, बसने बसाने, रेवू रे, हाँ, वसाऊ, नाचने गाने, हाँ, नाचू गाऊ, कहने सुनने, कहना सुनना, કહેવું અને સાંભળવું. વન નગર, હા, वन છે, जंगल છે, नगर शहर છે, ऊंच नीच, धनी गरीब, हाँ, धनी गरीब के कितने नज़ारे हो सकते हैं सब आदमी अजंता की गुफाओं की दीवारों पर देखશે. અને આ બધું જ અજંતાની ગુફાઓમાં એની દિવાલોમાં તમને જોવા મળશે. बुद्ध के इस जन्म की घटनाएं तो इन विचित्र चित्रित कथाओं में है ही, उसके उनके पिछले जन्मों की कथाओं का भी इसमें चित्रण हुआ है. બુદ્ધના જન્મની ઘટનાઓ તો ચિત્રિત કરેલી આ કથાઓમાં છે જ, પણ સાથે એના પાછલા જન્મોની કથાઓ પણ આમાં એનું ચિત્રણ થયું છે. પિછલે જન્મ की ये कथाएं जातक कहलाती है અને આગલા જન્મની જે કથાઓ છે એ જાતક કથાઓથી ઓળખાય છે. बुद्ध के जन्मों की कथाओं का ग्रंथ, बुद्ध के जन्मों की कथाओं का ग्रंथ उसे जातक कहते हैं. उनकी संख्या 555, उसकी संख्या 555 है और इनका संग्रह जातक नाम से प्रसिद्ध है. અને એનો સંગ્રહ જાતક નામે પ્રસિદ્ધ છે. जिनका बोधों में बड़ा मान है, જેનો જે બોધ જ્ઞાતિમાં બહુ માન છે. इन्हीं जातक कथाओं में से अनेक अजंता के चित्रों में विस्तार के साथ लिख दी गई है. અને આ જાતક કથાઓને અનેક અજંતાઓના ચિત્રો વિસ્તારથી લખી દેવામાં આવ્યા છે. इन पिछले जन्मों में बुद्ध ने गज, कपि, मृग आदि के रूप में विविध योनियों में जन्म लिया था. અને આ આગલા જન્મોની અંદર ભગવાન બુદ્ધે ક્યાંક હાથી, કપી, વાનર, મૃગ, હરણ आदि के रूप में विविध योनियों में वगैरह रूपों अंदर योनियों में जन्म लीधो હતો और संसार के कल्याण के लिए दया और त्याग का आदर्श स्थापित करते वे बलिदान हो गए थे. અને દુનિયાની અંદર કલ્યાણ અને દયા અને ત્યાગ માટે આદર્શ સ્થાપિત કરી અને તેઓ मिटिया था, बलिदान आप्યું હતું. उन स्थितियों में किस प्रकार पशुओं तक ने मानवोचित व्यवहार किया था. અને એ સ્થિતિઓની અંદર કેટલા પ્રકારે પશુઓએ પણ માનવ ઉચિત વ્યવહાર કર્યો હતો. किस प्रकार औचित्य का पालन किया था, કેવી રીતે એ યોગ્યતાનું પાલન કર્યું હતું. ये सब उन चित्रों में असाधारण खूबी से दर्शाया गया है. આ બધું આ ચિત્રોની અંદર અસાધારણ ખૂબીઓથી દર્શાવવામાં આવ્યું છે. और उन्हीं को दर्शाते समय चितेरों ने अपनी जानकारी की गांठ खोल दी है. અને આ બતાવતી વખતે ચિત્રકારે પોતાની જાણકારીની જાણે પોટલીઓ છોડી દીધી છે. जिसमें नगरों और गांवों, महलों और झोपड़ियों, समुद्रों और पनघटों का संसार अजंता के उस पहाड़ी जंगल में उतर पड़ा है. અને જેની અંદર શહેરો, ગામડાઓ, મહેલો, ઝૂંપડીઓ, દરિયાઓ, પનઘટો ની દુનિયા જાણે અજંતાના આ શહેરની અંદર, આ જંગલની અંદર ઉતરી પડી છે. और वह चित्रकारी इस खूबी से संपन्न हुई है कि देखते ही बनता है. અને આ ચિત્રકલા કારીગરી એટલી બધી સંપન્ન થઈ, સમૃદ્ધ થઈ છે કે જાણે જોયા જ કરીએ. जुलूस के जुलूस, हाथी, घोड़े, दूसरे जानवर जैसे सहसा जीवित होकर अपने अपने समझाए हुए काम जादूगर के इशारे पर संभालने लग जाते हैं. અને जुलूसना जुलूस, हाथी, घोड़ा, બીજા જાનવર બધાએ સહસા એકાએક જાણે કે જીવિત થઈને પોતપોતાનું કામ જાદુગરની નજરની જાદુગરના ઇશારા પર જાણે સંભાળવા લાગ્યા છે. इन गुफाओं का निर्माण ईसा से करीब 200 साल पहले ही शुरू हो गया था. અને આ ગુફાઓનું નિર્માણ ઈસુ ખ્રિસ્ત એના જે पैगंबर કહેવાય છે ईसा, तो ईसा से करीब 200 साल पहले ही शुरू हो गया था.
એનાથી 200 વર્ષ પહેલાં જ પૂર્વ થઈ ગયું હતું। और वे 7वीं सदी तक बनकर तैयार भी हो चुकी थी અને 7वीं सदीમાં બનીને તૈયાર પણ એ ગુફાઓ થઈ ગઈ હતી। एक दो गुफाओं में करीब 2000 साल पुराने चित्र भी सुरक्षित हैं અને એક બે ગુફાઓની અંદર તો 2000 वर्ष जूना चित्रों पर सुरक्षित है। पर अधिकतर चित्र भारत के इतिहास के सुनहरे युग गुप्त काल 5वीं सदी और चालुक्य काल 7वीं सदी के बीच बने અને કેટલાક ચિત્રો તો ભારતના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે ગુપ્ત કાલ એટલે કે 5મી સદી અને ચાલુક્ય કાલ એટલે 7મી સદીની વચ્ચે બન્યા હતા। अजंता की चित्रकलाओं अपना अद्वितीय स्थान रखता है। अजंता संसार की चित्रकलाओं में अपना अद्वितीय स्थान, जिस प्रकार कोई दूसरा न हो ऐसा स्थान रखता है। इतने प्राचीन काल के इतने सजीव, इतने गतिमान, इतने बहुसंख्यक कथा प्राण चित्र कहीं नहीं बने અને આ જે જૂના જમાનાના એટલા સજીવ જાનદાર ચિત્રો છે, એટલા ગતિમાન છે, એટલા બહુસંખ્યક ખૂબ પ્રમાણમાં પુષ્કળ प्राण चित्र जीवंत चित्र बनी गया है। अजंता के चित्रों ने देश विदेश सर्वत्र की चित्रकला को प्रभावित किया અને અજંતાના ચિત્રોએ તો દેશ વિદેશ અને सर्वत्र बधी जगह चित्रकला ने प्रभावित करी है। उसका प्रभाव पूर्व के देशों की कला पर तो पड़ा ही, मध्य पश्चिमी एशिया भी उसके कल्याणकारी प्रभाव से वंचित न रह सका અને એનો પ્રભાવ પૂર્વના દેશો પર તો પડ્યો જ એ કલાનો, પણ મધ્ય પશ્ચિમી એશિયા છે એના પર પણ એનો કલ્યાણકારી પ્રભાવથી એ વંચિત રહ્યા નથી। એટલે કે સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર આ અજંતાની ગુફાઓનો પ્રભાવ છે અને છે જ। એટલે આવી અજંતાની ગુફાઓની આપણે શેર કરી, એનો પ્રવાસ કર્યો, આ પ્રવાસ નિબંધ જોયો અને જાણે આપણને પણ એક પ્રવાસનો અનુભવ મળ્યો। મહારાષ્ટ્રમાં આવેલી, મધ્ય મહારાષ્ટ્રમાં આવેલી અજંતાની ગુફાઓ ક્યારેક જાઓ તો જરૂર જોજો। એ સરસ મજાની જોવા જેવી ગુફાઓ છે અને એ આપણો પાઠ હતો જે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। હવે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એ તમે તમારી પ્રશ્નોત્તરી બુકમાં લખી લેજો, વાંચી લેજો, તૈયાર કરી લેજો। ઓલ ધ બેસ્ટ।